वडोदरा के बाजवा गांव से ये खबर सामने आ रही है, जहां पर एक महिला की सोशल मीडिया स्टोरी ने विवाद का स्वरूप ले लिया। दरअसल एक शख्स की ओर से महिला की सोशल मीडिया स्टोरी पर विवादित टिप्पणी की गई, जिसके बाद पूरा मामला जो है वो पुलिस थाने पहुंचा है। बाजवा गांव में एक महिला की ओर से अपने परिवार की अन्य महिलाओं के साथ सोशल मीडिया पर एक तस्वीर साझा की गई थी। तब गांव के ही एक युवा की ओर से उसके ऊपर अभद्र टिप्पणी की गई, जिसके बाद शिकायतकर्ता महिला न्याय के लिए जवाहर नगर पुलिस थाने पहुंची और इस मामले में महिला ने लिखित में अर्जी दी। लेकिन इस दौरान महिला की ओर से ये आरोप लगाए जा रहे हैं कि पुलिस थाने में फर्ज निभाने वाले कर्मचारी की ओर से उन्हें सही प्रतिसाद नहीं दिया गया था, तब उन्हें काफी ज्यादा बुरा अनुभव वहां पर हुआ था। शिकायत दर्ज करवाने के बाद हालांकि महिला घर वापस लौटी थी, तब महिला की ओर से ये आरोप भी लगाए जा रहे हैं कि कुछ शख्स की ओर से उनके परिवार पर हमला कर मार पिटाई भी की गई थी, जिसके बाद पूरे इलाके में काफी ज्यादा हड़कंप मच गया था। मामला उग्र बन गया था। तब जवाहर नगर पुलिस थाने के उच्च अधिकारियों को इसकी जानकारी दी गई थी। बी डिवीजन के एसीपी तुरंत ही घटनास्थल पर पहुंचे थे। ऐसी जानकारी सामने आई है। उनकी ओर से परिस्थिति को काबू में लाने की कोशिश की गई थी। तब पुलिस की ओर से इस वक्त दोनों मुद्दों अभद्र कमेंट और मार पिटाई को लेकर जांच शुरू की गई है और जिम्मेदार लोगों के सामने सख्त कार्रवाई करने का आश्वासन भी पुलिस की ओर से दिया गया है, ऐसी जानकारी मिल रही है। हालांकि महिला की ओर से पुलिस थाने में उनके साथ जो बर्ताव हुआ है उससे लेकर भी रोष जताया जा रहा है, ऐसे आरोप लगाए जा रहे हैं और साथ ही अन्य मुद्दों के ऊपर भी महिला जो है वो भावुक होती हुई नजर आई है। सर અમારી સાથે અમારા ઘર પાસે એક ભંડારો હતો, તો એ ભંડારામાં છે ને અમે 5 દેરાણી જેઠાણીએ છે ને ફોટો પડાવ્યો હતો, તો એ ફોટો મેં સ્ટોરી પર મૂક્યો ઇન્સ્ટાગ્રામ પર। એ ગામનો છોકરો છે, મહેશ પરમાર નામ છે એનું, એને છે ને ઇન્સ્ટા પર છે ને પહેલાં એને ગાર્ડ લખ્યા પછી લોકેશન મોકલ્યું, પછી અમે જેવો મેસેજ જોયો ને એવો એને એ મેસેજ ડિલીટ કરી દીધો। ડિલીટ કર્યા બાદ પછી એને સ્ટોરી પર 1000, 2000, 3000, 4000 ને 5000 સુધીની 5 લેડીઝને એને કિંમત લખી, બરાબર છે। એ હવે અમે ગામની વહુ છે તો એને મીન્સ કે એને મર્યાદા રાખવી જોઈએ કે ના વહુ છે, અમે એનું માથે ઓળીએ છીએ, બરાબર છે। નાના મોટાનું માથે ઓળીએ તો એને મર્યાદા રાખવી જોઈતી હતી, બરાબર છે। પછી એ વાત પતી, અમે એને સમાધાન કરવાનું પણ વિચાર્યું, પણ એને છે ને અમે એને બોલાયો કે ભાઈ તું ખાલી અમારી જોડે માફી માંગી લે, તો એ ભાઈ માફી માંગવા રેડી ના થયા, કશું જ નહીં। તો અમે પોલીસને અહીંયા કમ્પ્લેન કરવા આવ્યા, પોલીસે કમ્પ્લેન લીધી, પણ થોડીક અમને બહુ હેરાન કરીને કમ્પ્લેન લીધી છે, બરાબર। અત્યારે એ મેટર પતી ગઈ, અમે પોતપોતાના ઘરે વગે થઈ ગયા। બીજા એના ફેમિલીવાળા જે અમારી સાથે આવ્યા હતા ને એમના ઘરે જઈને છે ને કકરાટ કર્યો, એમની 2 વહુને અને એમની મમ્મીને માર્યા। એ વસ્તુ એમનો કોઈ અધિકાર નથી કે અમારા કકરાટ એમને ત્યાં જઈને કરે, બરાબર છે। તો અમે લોકો પાછા આવ્યા અને અમે એમને એવું કીધું કે તમે આવું કેમ કર્યું। અમે પોલીસને એટલું જ જણાવ્યું કે સાહેબ મેટર અમારી છે, બરાબર, તો તમે છે ને અમારા પર કરો, અને તમે એવું કીધેલું કે તમને લેડીઝને ટચ કરશે ને તો અમે તમારી કાર્યવાહી કરીશું કાયદેસર, બરાબર। તો મેં ખાલી એટલું જ બોલી કે સર તમે છે ને કાર્યવાહી કરજો, ના નહીં, પણ ખાલી સર હવે તમે ન્યાય અપાઈને એને લોકઅપમાં પૂરજો। ના, વિડીયો એ લોકોએ બનાવ્યો છે, અમે લોકોએ જ બનાવ્યો છે, અને હું તમને બતાવું છું કે એને કેવી કમેન્ટ કરી છે, જો આ રહી, અને સાડી પહેરીને ફોટો મૂક્યો છે, કોઈ એવા ખરાબ વસ્ત્રમાં પણ ફોટો નથી મૂક્યો। અમારી માંગ તો એક જ છે કે અમે તો ચાલ એને કમેન્ટ કરી, અમારી સાથે એને ખરાબ વર્તન કર્યું છે, પણ એને ટચ નથી કર્યું, પણ બીજાને જેને ટચ કર્યું ને હવે એને પણ પુરાવો, હવે એને પણ ન્યાય જોઈએ અમને। સંતોષકારક તો છે, કર્યું છે કામ, પણ બહુ હેરાન કરીને કર્યું છે। સાહેબ હું રડી છું, મેં એમની સાથે ભીખ માંગીને ગઈ છું કે સાહેબ તમે અમારું સાંભળજો, બરાબર। તો એ સાહેબ મને વાંદરી બોલી, હું વાંદરી નથી, મારું પણ એક કેરેક્ટર છે, બરાબર। હું પણ આજે એક બિઝનેસ કરું છું, બરાબર, મારું સલૂન છે, બરાબર। તો એમનો કોઈ અધિકાર નથી કે મને આ કહી શકે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।